આ તરફ સુરતમાં ભારે વરસાદ બાદ હવે અનેક ડેમ છલકાયા છે। જળાશયોમાં પાણીની આવક થઈ રહી છે। માંડવીનો ગોરધા ડેમ જે હવે છલકાયો છે, ગોરધા ડેમ ઓવરફ્લો થયો। સિઝનમાં પહેલીવાર અહીંયાનો સ્થાનિક ડેમ ઓવરફ્લો થયો છે। ગોરધા ડેમના દ્રશ્યો સામે આવ્યા। સ્થાનિક ખાડીઓમાં પાણીની ભરપૂર માત્રામાં આવક થઈ રહી છે, ત્યારે ડેમ છલકાઈ રહ્યા છે। ગોરધા ડેમના આ આહલાદક દ્રશ્યો, સિઝનમાં પહેલીવાર આ ડેમ છલકાતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે। ખેડૂતોને સાદું પાણી પણ મળી રહેશે, પીવાના પાણીની સમસ્યા પણ દૂર થશે। અલગ અલગ જળાશયો હવે ભરાઈ રહ્યા છે, ડેમ પણ છલકાઈ રહ્યા છે, ત્યારે સુરતમાં સિઝનમાં પહેલીવાર અહીંયાનો જે ગોરધા ડેમ છે એ છલકાયો છે। સ્થાનિક ખાડીઓમાં પાણીની ભરપૂર માત્રામાં આવક થઈ રહી છે। છેલ્લા 28 કલાકથી અવિરતપણે સુરતમાં વરસાદ વરસી રહ્યો છે। સુરતનું સણિયા હેમાદ ગામ પણ આખું બેટમાં ફેરવાયું છે। ચારે બાજુ પાણીનું સામ્રાજ્ય જોવા મળ્યું। ખાડીપૂરના લીધે ગામમાં 8 થી 9 ફૂટ સુધી પાણી ભરાયેલા જોવા મળ્યા છે। તમે જોઈ રહ્યા છો સ્થાનિકો, અહીંયાના ગ્રામવાસીઓ કેવી વિકટ પરિસ્થિતિમાં છે। લોકોના ઘર સુધી પણ પાણી ભરાયેલા છે। વરસાદે વિરામ તો લઈ લીધો, પરંતુ હજુ સુધી પાણી નથી ઓસર્યા। કમરસમાં પાણી ભરાયેલા છે। હવે રોજિંદો વ્યવહાર આ લોકો કેવી રીતે કર્યા કરતા હશે? જીવન જરૂરિયાતની ચીજ વસ્તુ માટે પણ એમને ટળવળવું પડી રહ્યું છે। ગામમાંથી આવવા જવાનો માર્ગ પણ બંધ થયો છે। સ્થાનિક તંત્ર તેમની મદદે પહોંચે તે જરૂરી છે। હળપતિવાસના ઝૂંપડા પણ પાણીમાં ગરકાવ થયા છે। સુરત શહેર જિલ્લામાં પડેલા ભારે વરસાદના કારણે સુરત શહેરમાં ખાડી પૂરની સમસ્યા ફરી એક વખત ઉદ્ભવી છે અને તેના કારણે સુરતનો સણિયા હેમાદ ગામ બેટમાં ફેરવાયો છે। હાલ સણિયા હેમાદ ગામના ફરી એક દ્રશ્ય એ બતાવવાનો પ્રયત્ન કરીશું કે ચારે તરફ પાણી છે અને લોકો આ પાણી વચ્ચે છે તે અટવાયેલા છે। કામ ધંધાથી હોય કે પછી ધંધા વેપારથી તમામ લોકો છેલ્લા 2 દિવસથી હેરાન પરેશાન થયા છે। ત્યારે લોકો જોડે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું। આપકા નામ? गुमान सिंह। मुझे बताइए किस तरह के हालात है यहाँ के और लोग किस सिचुएशन में से पसार हो रहे हैं? यहाँ कल आज सुबह 4 बजे से ही पानी मतलब पूरा भरा हुआ है। यहाँ आदमी को मतलब हर चीज़ की यहाँ पे मतलब पानी दूध हर चीज़ की समस्या ही है। और यहाँ मतलब सोसाइटी में आदमी फंसे हुए हैं। कोई मतलब वो एसएमसी का कोई नहीं है, सभी अभी आई है नाव वगैरह की, और सब यहाँ पे प्रॉब्लम ही है। कॉरपोरेशन की टीम यहाँ पर नुमाइंदा करने आई थी? हाँ, अभी आए हैं कॉरपोरेशन वाले। यहाँ गांव के सरपंच है संजय भाई, वो लोग आए यहाँ पे राहत सहायता के लिए। यहाँ पे मतलब आदमी को निकालना, पानी दूध वगैरह की व्यवस्था की है उन लोगों ने। जहाँ दुकानों में भी पानी भर गया था, उन्होंने अपने ट्रैक्टर से, अपने निजी ट्रैक्टर से अपने यहाँ से निकाला है आदमियों को, और यहाँ से मतलब सामान वामान शिफ्ट किया है उन्होंने। हर साल यहाँ इस तरह के हालात खड़े होते हैं, क्या लग रहा है कॉरपोरेशन के पास किस अपेक्षा है? नहीं, यहाँ पे मैं पिछले 6 साल से देख रहा हूँ, यहाँ हर साल यही प्रॉब्लम रहती है। कॉरपोरेशन ने यहाँ पे कुछ भी अभी तक कुछ एक्शन नहीं लिया है। यहाँ हर साल यहाँ पे 1-2 लाख रुपए का नुकसान आदमी को होता ही है, और पानी का यहाँ पे हर साल में यह प्रॉब्लम देखते हुए आ रहा हूँ। શું કહેશો ધંધા વેપારથી લઈને સામાન્ય રીતે મારી દુકાન છે પોતાની અહીંયા। દર વર્ષે અહીંયા મારે ઓછામાં ઓછો 2 થી 3 લાખ 5 લાખથી સુધી હમણાં બી આજે બી આ સંજયભાઈ લોકો ટ્રેક્ટર ભરીને માલ કાઢ્યો, અચાનક પાણી આવ્યું આમાં। દર વર્ષે આ નુકસાન જ છે। પાણી કેટલા સમયમાં અહીંથી ઓસરી જાય છે કે 2 કલાકનો ટાઈમ નહીં આપ્યો। સવારે 4 વાગે ખબર મળી કે પાણી વરસાદ ચાલુ છે, સવારે 6 વાગ્યા સુધી અહીંયા પાણી થઈ ગયો। આખી દુકાનમાં એ વિડીયો બી છે મારા પાસે બધું। આ ભાઈને બી ખબર છે કેટલો નુકસાન થયેલો, આખો નીચેનો માલ બધું પીલાઈ ગયો। એટલે એ ઓછામાં ઓછા 4 થી 5 લાખ રૂપિયાનો દાળો બાળો બધી જ નુકસાનીમાં છે મારી। બિલકુલ, જે આપને પહેલા જણાવ્યું તેમ કે વેપારીઓને પણ છે તે ખૂબ જ નુકસાન થયું છે। કાકા આપકા નામ? मेरा कालू नाम है कलबी। क्या लेके जा रहे हो? ये दूध और सब्जी थे लेके जा रहा है, मगर पानी का बहुत तेज बहाव है, इसलिए जा नहीं पा रहा हूँ। इसलिए 3-4 घंटे से इधर ही खड़ा हूँ। कोई सुविधा नहीं है अभी तक। सब्जी वगैरह सब लेके?